આપણો દેશ કેટલો વૈવિધ્ય ધરાવે છે, કેટલી હદે ડાયવર્સિટી છે આપણા દેશમાં. મણિપુર કે આસામના પ્રશ્નો આપણે જાણતા નથી. કેરાલા કે આંધ્રપ્રદેશની અંદર કયા રિવાજો છે, કઈ સમસ્યાઓ છે એ આપણને ખબર નથી. તો આનો ઉકેલ શું? જે તે પ્રદેશનું સાહિત્ય. હું હમણાં તમિલનાડુની એક નવલકથા વાંચતી હતી, જ્યાં સ્ત્રીઓના બળવાનો પ્રશ્ન અતિશય વધારે છે. 2023માં એ નવલકથાને અકાદમી એવોર્ડ મળ્યો. આપણને એવું થાય કે આ પ્રશ્ન તો પૂરો થઈ ગયો છે, પણ નહીં, તામિલનાડુમાં પૂરો નથી થયો. તો આજે હું એક નવલકથાની વાત કરીશ. એ છે આસામની નવલકથા, ઈયારુ ઇંગમ જેનું નામ છે. આપણે આપણા સરહદી રાજ્યો વિશે કેટલું જાણીએ છીએ, આ પ્રશ્ન છે. મણિપુર 2 વર્ષથી સળગી રહ્યું છે, અને શા માટે સળગે છે એવું જો કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન પૂછીએ તો એને નહીં ખબર હોય. વિદ્યાર્થી નહીં, વડીલોને પૂછીએ તોય કદાચ નહીં ખબર હોય. તો ઈયારુ ઇંગમ વિરેન્દ્રકુમાર ભટ્ટાચાર્યની આ નવલકથા. આ અસમિયા નવલકથામાં મણિપુરના ઇમ્ફાલ અને આસપાસના પહાડી પ્રદેશમાં વસતા નગા જાતિ છે, આદિવાસી જાતિ છે. આપણે નાગાલેન્ડ કહીએ છીએ, નહીં, એ નગાલેન્ડ છે. આ નગાઓ કેન્દ્રમાં છે. આઝાદીના 78 વર્ષ પછી પણ સામાન્ય પ્રજાને આ પ્રદેશના પ્રશ્નો નથી સમજાતા, ત્યારે આવી નવલકથા એ પ્રશ્નોને મૂળમાંથી સમજવામાં મદદ કરે છે. આ નવલકથામાં નગા પ્રજાની સાંસ્કૃતિક, સામાજિક, આર્થિક અને રાજકીય સમસ્યાઓનું નિરૂપણ થયું છે. આ પ્રદેશના પ્રાકૃતિક સૌંદર્યનું ચિત્રાત્મક વર્ણન કરતી આ કૃતિમાં નગા પ્રજાની અંદરોઅંદરની ફાટફૂટ માટેના જે સંકુલ કારણો છે એ અહીં રજૂ થયા છે. પૂર્વાંચલની પહાડીઓમાં વસતી નગા જનજાતિના પ્રશ્નોને આલેખતી નવલકથાનું શીર્ષક ટાંખુલ નગા બોલીનો શબ્દ છે. આટલા પ્રદેશમાં કેટલી બધી બોલીઓ છે, એમાં ટાંખુલ નગા બોલીનો પ્રશ્ન છે, શબ્દ છે. ઈયારુ ઇંગમ એટલે પ્રજાનું રાજ્ય. મોટા ભાગની ભારતીય નવલકથાઓમાં સ્ત્રીઓના, કુટુંબના, સમાજના લગભગ એક સરખા પ્રશ્નો હોય છે. તે આ અસમિયા નવલકથામાં બિલકુલ ગેરહાજર છે. અહીંના પ્રશ્નો ભારતીય પ્રજાના પ્રશ્નો કરતાં સાવ જુદા છે. ભારતના ઈશાન પ્રદેશના રાજ્યોમાં જે પ્રદેશવાદ અથવા સ્વાયત્ત પ્રાદેશિક સત્તાની વાતો, એના માટેની લડાઈઓ આજે પણ આપણે સાંભળીએ છીએ, પણ એને સમજવાની કોશિશ કદી નથી કરતા, એ સંકુલ પ્રશ્નો આ નવલકથા આપણને સમજાવે છે. આસામ સિવાયનો જે પ્રદેશ નેફા તરીકે ઓળખાતો, નેફા એટલે નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી, નેફા, આ પ્રદેશ એ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજ સૈન્ય અને જાપાનના સૈન્યનું યુદ્ધ ક્ષેત્ર બની ગયો હતો. આસામ 15મી ઓગસ્ટ 1947ના દિવસે રાજ્યનો દરજ્જો મેળવે છે. આપણે તો જો એ પણ ઇતિહાસ પણ નથી જાણતા કે ગુજરાત 1960 સુધી ગુજરાત નહોતું, એ આપણે ભૂલી જઈએ છીએ. તો આસામ રાજ્ય તો 15મી ઓગસ્ટ 1947ના દિવસે બનેલું, પણ નગાલેન્ડ છેક 1 ડિસેમ્બર 1963ના રોજ બને છે. મણિપુર, મેઘાલય અને ત્રિપુરા 21 જાન્યુઆરી 1972ના દિવસે અસ્તિત્વમાં આવે છે. ત્યાં સુધી આ આખો આસામ ગણાતો. અને અરુણાચલ
20 ફેબ્રુઆરી 1987 હમણાંમાં સ્વતંત્ર રાજ્યનો દરજ્જો મેળવે છે. ત્યાં સુધી આ બધાને નેફા, નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી તરીકે ઓળખવામાં આવતો. સરહદ પરના આ રાજ્યોને બીજા વિશ્વયુદ્ધે જે રીતે પ્રભાવિત કર્યા એવું ભારતના અન્ય રાજ્યોમાં નથી થયું. આ પ્રદેશમાં સુભાષચંદ્ર બોઝના પ્રભાવે પહેલાં જાપાની સૈન્ય આવ્યું, એને ખદેડવા માટે પછી અંગ્રેજ સૈન્ય આવ્યું. ભયાનક બોમ્બ વર્ષાએ એમના ઘર, ગામ, ખેતી બધું જ ખેદાન મેદાન કરી દીધું. જાપાની સૈન્ય અને અંગ્રેજ સૈન્ય બંનેએ અહીંની સ્ત્રીઓને લૂંટી, ભોગવી અને પછી જતા રહ્યા. નવલકથાના કેન્દ્રમાં જે ગામ છે એનું નામ છે ઉખરુલ. ઉખરુલ ત્યાંની કચેરી પર યુનિયન જેકની જગ્યાએ ત્રિરંગો લહેરાયો ખરો, પણ પ્રજાની મુશ્કેલીઓ તો હતી એવી ને એવી જ રહી. જાપાની સૈન્યે કરેલી ખાના ખરાબીનું વળતર આપવાનો વાયદો અંગ્રેજોએ કરેલો, પણ 1947માં એ વાયદો કરનારા અંગ્રેજો તો જતા રહ્યા. પછીથી રાષ્ટ્રીય સરકારે પણ વળતર બાબતે કંઈ જાજુ કર્યું નહીં. ત્યારે જે સંકુલ પ્રશ્નો ઊભા થયા એની આ નવલકથા વાત કરે છે. ઇયારુ ઇંગમ નવલકથામાં યુદ્ધ કથાની સમાંતરે પ્રણય કથાનું આલેખન પણ થયું છે. આ નવલકથાનો અનુવાદ ગુજરાતીમાં ભોળાભાઈ પટેલે કરેલો છે. આ નવલકથાના લેખક વિરેન્દ્રકુમાર ભટ્ટાચાર્ય, જે 1924માં જન્મ્યા અને 1997માં એમનું અવસાન થયું, એ જ્ઞાનપીઠ મેળવનાર પહેલા અસમિયા સાહિત્યકાર હતા. આધુનિક અસમિયા સાહિત્યના એ પાયાના પથ્થર. લગભગ 20 નવલકથા, 2 વાર્તા સંગ્રહ, કવિતાઓ, નિબંધો લખવા ઉપરાંત વિરેન્દ્રકુમાર ભટ્ટાચાર્યએ બંગાળી અને આસામી ભાષાની પ્રશિષ્ટ કૃતિઓના અંગ્રેજી અનુવાદો પણ કર્યા. 1960માં લખાયેલી ઇયારુ ઇંગમને 1961માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો. 1979માં વિરેન્દ્રકુમાર મૃત્યુંજય નામની નવલકથા માટે એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો. આ ઉપરાંત એમની પ્રતિપદા, રંગામેદ, રાજપથે, રીંગિયાઈ, આઈ, શતઘ્ની જેવી નવલકથાઓ પણ જાણીતી છે. ઇયારુ ઇંગમનો અંગ્રેજી અનુવાદ એમણે જ કર્યો છે, પોતે જ. એમણે આરંભે લખ્યું છે, નવલકથાના પાત્રો પૂરેપૂરા કાલ્પનિક છે. એમના ભાવ, ભાષા, સંવાદ, નામ અને ઘટનાભૂમિ બધાય મારા મનની સૃષ્ટિમાં છે. ટાંખુલ નગાના જીવનને વિષય બનાવતી આ નવલકથા નગાઓના અંદરના સંઘર્ષને પણ વાચા આપે છે. એક બાજુ પોતાની આદિમ પરંપરાઓ જાળવી રાખવા માગતા, નગા ચેતનાનું રક્ષણ કરવા માગતા નગાઓ છે, તો બીજી બાજુ મિશનરીઓના પ્રભાવમાં ઈસાઈ ધર્મ અપનાવી ચૂકેલા નગાઓ છે. આઝાદ ભારતમાં ભળી જઈ શાંતિથી રહેવા માગતા નગાઓ છે, તો બીજી બાજુ સ્વાયત્ત નગા પ્રદેશની માગ લઈ હથિયાર ઉઠાવનારા નગાઓ પણ છે. આ સંઘર્ષ જીવલેણ, લોહિયાળ સંઘર્ષ છે. નવલકથાનો સમય બીજા વિશ્વયુદ્ધના અંતિમ દિવસોથી લઈ ગાંધી હત્યા પછીના થોડા સમય સુધીનો છે. ઇયારુ ઇંગમનો આરંભ બીજા વિશ્વયુદ્ધના અંતથી થાય છે. જાપાની સૈનિકો પીછેહઠ કરી એમના દેશ પાછા જઈ રહ્યા છે. એમને અહીંથી કાઢવા, જો આ નગા નામો છે એટલે નામ તમને બહુ વિચિત્ર લાગશે, પણ છે. એમને ન લાગતા હોય, એમને આપણા વિચિત્ર લાગતા હોય. જાપાની સૈનિકોને કાઢવા માટે રિશાંગ, ખાટિંગ,
ફાનિટ ફાંગ જેવા નગા યુવાનો અંગ્રેજ સૈન્યના માર્ગદર્શક બન્યા છે. જાપાની સૈનિકોએ અહીંના વસવાટ દરમિયાન અનાજ વગેરેની લૂંટફાટ ઉપરાંત નગા સ્ત્રીઓના અપહરણ કરી બળાત્કારે એમની સાથે સંબંધ બાંધ્યા હતા. આવી એક યુવતી શારેંગલા અને જાપાની સૈનિક ઈશેવરા વચ્ચેની વાતચીત સાથે નવલકથાનો આરંભ થાય છે. ઈશેવરાએ કરેલા બળાત્કારના પરિણામે શારેંગલા, જે હવે સગર્ભા છે, એ આ નવલકથાનું કેન્દ્રવર્તી સ્ત્રી પાત્ર છે. નસીબ સાથે સમાધાન કરી ઈશેવરાને એણે પતિ માની લીધો છે, પણ અંગ્રેજ સૈન્ય આવી ચડતા જાપાની સૈનિકોએ ભાગવું પડે છે. શારેંગલા ઈશેવરાને હથિયાર ફેંકી દઈ કાયમી ધોરણે અહીં રહી જવા સમજાવે છે, પણ ઈશેવરાનો જવાબ એ યુદ્ધનું ક્રૂર સત્ય છે. ઈશેવરા જવાબમાં કહે છે, તો જો હું રોકાઈ જાઉં તો મને મારો જ નાયક મારી નાખે. પોતાના વફાદાર કૂતરા આબેઈને શારેંગલા પાસે મૂકીને એ જાય છે. જાપાની સૈનિક શારેંગલાને ઉપાડી ગયો, કારણ કે શારેંગલા ગામની સૌથી સુંદર યુવતી હતી. પણ હવે તો ગામ એને પતિતા અને કલંકીની માને છે અને કહે પણ છે. જાપાની સૈનિક એને ખેતરમાંથી બળજબરીથી ઉઠાવી ગયો, એમાં એનો શું વાંક એ કોઈ નથી વિચારતું. શારેંગલા પોતે પણ પોતાને અપરાધી માને છે. નાનપણથી એનો સાથી હોવાના નાતે રિશાંગને શારેંગલા પ્રત્યે સહાનુભૂતિ થવી જોઈએ, પણ એને તો ઘૃણા થાય છે. એણે આત્મહત્યા કરી લીધી હોત તો રિશાંગને ગમ્યું હોત. જો આ સ્ત્રી માટેનો પ્રશ્ન, સ્ત્રી માટેનો દ્રષ્ટિકોણ આખા ભારતમાં સરખો જ છે, એમાં આસામ પણ બાદ નહીં થાય. જો કે લગ્ન પછી, એટલે કે ખુટિંગલા સાથે રિશાંગ લગ્ન કરે, એના પછી ખુટિંગલાની સંકુચિત વિચારસરણીને, ઈર્ષાળુ માનસને સમજી ગયેલો રિશાંગ શારેંગલાના હૃદયની વિશાળતા સમજી શક્યો. પોતાના કોઈ વાંક વગર સૌથી વધુ વેઠનાર શારેંગલાના કપાળે રિશાંગ, ઈશેવરા કે ફાનિટ ફાંગ કોઈ નથી લખાયેલા. એને નસીબે એકલા વેઠવાનું જ લખાયું છે. ગામનો મુખી, એનું નામ નાજેક છે. એ શારેંગલાને ગામ બહાર કાઢી મૂકવાના મત નહોતો, કારણ કે એ શુદ્ધ નગા ચેતનામાં માને છે. પણ ગાંઠી ખુઈ એને કુંવારી કન્યાઓના સમૂહમાં રહેવા કહે છે. આ કુંવારી કન્યાઓના સમૂહ શા માટે અમુક જગ્યાએ બન્યા છે? ગામ આખું તહસ નહસ થઈ ગયેલું છે, બધા જંગલમાં રહી રહ્યા છે, પણ સૈનિકો છોકરીઓને વધારે ન ઉપાડી જાય, જેમ શારેંગલાને ઉપાડી ગયા, એટલે બધી છોકરીઓ એક જગ્યાએ રહે અને થોડાક લોકો એનું રક્ષણ કરે. એને કુંવારી કન્યાઓના સમૂહમાં રહેવા કહે છે ગાંઠી ખુઈ. ગાંઠી ખુઈ એ ખુટિંગલાનો બાપ છે અને ખુટિંગલા સાથે રિશાંગ પરણ્યો છે. જાપાની સૈનિકોએ કર્યું એ જ અંગ્રેજ સૈનિકો પણ કરે છે, કારણ કે એ લોકોને મન નગા યુવતીઓનું કોઈ મૂલ્ય જ નહોતું. રિશાંગ જાણે છે કે યુદ્ધના નૃશંસ હત્યાકાંડ વચ્ચે સૈનિકોની માનવતા મરી પરવારે છે. દારૂ અને સ્ત્રીમાં તેઓ પોતાના દુઃખ અને વિષાદને ભૂલવા મથે છે. આ સમજવા છતાં એને શારેંગલા પ્રત્યે ઘૃણા થાય એ આપણા માટે નવાઈની વાત છે. કદાચ હવે રિશાંગ ગાંઠી ખુઈની યુવાન દીકરી ખુટિંગલાને ચાહે છે, એટલે પણ શારેંગલા લાંબા સમય પછી ગામમાં પાછી આવી છે. એ જુએ છે કે બોમ્બમારો થયો ત્યારે ગામના લોકો સલામત સ્થળે ભાગી ગયા હતા. જંગલ સાફ કરી રહેવા માટે ઝૂંપડીઓ ઊભી કરવી પડેલી, કારણ કે ગામમાં એકેય ઘર સાબુત રહ્યું નહોતું. ખેતરમાંથી અડધા ઉપરાંતની ડાંગર લશ્કરના સિપાહી વાઢી ગયા હતા, એટલે ગામ આખાના ચોખા એક કોઠારમાં રાખી એની વહેંચણી મુખી કરતા હતા. કામ કરતી યુવતીઓનું રક્ષણ ગામના યુવાનો કરતા હતા. આ બધી યુવતીઓ શારેંગલા તરફ નફરતથી જોતી.
એક રાતે કૂતરો આબે શારેંગલાને એક ચિઠ્ઠી પહોંચાડે છે, જેમાં ઈશેવરા, જે જાપાની સૈનિકના કારણે એ સગર્ભા થઈ હતી, ઈશેવરાના મૃત્યુના સમાચાર હતા. એ સમાચાર સાંભળી ખુટિંગલા ફટાક દઈને કહે છે, સારું થયું, એ જીવતો હોત તો પણ તારી પાસે પાછો ન આવત. બળાત્કાર કરનાર જાપાનીના મૃત્યુ પર રડતી શારેંગલાને જોઈને વાંચનારને નારી હૃદયની સંકુલતા માટે આશ્ચર્ય થાય. ખુટિંગલા ઘૃણાથી એને કહે છે, આટલા દિવસ તું એની સાથે રહી જ કેમ નહીં? હું હોત તો ગળા ફાંસો ખાઈ લેત. શારેંગલા કોને કહે કે પોતે જીવનને એટલું બધું ચાહે છે કે આત્મહત્યાનો વિચાર કરતાં જ એક અજાણ્યા ભયથી એનું મન કાંપી ઉઠે છે. એ ભય કલંકમય જીવનની બદનામી કરતાં પણ ઘણો ભયાનક છે. એ જ્યારે બાકીની યુવતીઓની જેમ સપના જોવા સ્વતંત્ર હતી, ત્યારે રિશાંગ એનો સ્વપ્ન પુરુષ હતો. ભણવા ગયો એ પહેલાં રિશાંગે એને પરણવાનું વચન આપ્યું હતું, પણ હવે શારેંગલાની એક જ ઓળખ બચી હતી, પતિતા તરીકેની. મનથી પવિત્ર અને પારદર્શી શારેંગલા શીતળાનો વાવર ફાટી નીકળે ત્યારે જીવના જોખમે ડૉક્ટર બ્રુક અને રિશાંગ સાથે ગામે ગામ રસી મૂકવા જાય છે. પછીથી રિશાંગની ગેરહાજરીમાં રિશાંગની માને એ જ સાચવે છે. જીવન માસ્તરના દીકરાને માના પ્રેમથી શારેંગલા જ રાખે છે. ખુટિંગલા સાથે પરણ્યા પછી એની સરખામણી શારેંગલા સાથે કરતી વખતે રિશાંગ મનોમન કબૂલે છે કે ખુટિંગલા સ્વાર્થી હતી, પણ શારેંગલા ઉદાર મનની હતી. પણ એ પતિતા હતી એટલે એની સાથે પરણાય નહીં. ખનમા ગામના બીજલમુખીનો દીકરો વિદેશ્યલી આખા નગા પ્રદેશને સ્વતંત્ર કરી સાર્વભૌમ રાષ્ટ્ર બનાવવા માંગતો હતો. એટલે નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મેઘાલય આ બધું જ ભારતમાં નહીં ભળવું જોઈએ, આવું માનનારા જે લોકો હતા એનો નાયક વિદેશ્યલી થાય છે. વિદેશ્યલી નેતાજી બોઝ સાથે જોડાયેલો. ખાટિંગના પિતા નાજેક જે મુખી છે, એ ખાટિંગ એનો દીકરો ભણ્યો અને ખ્રિસ્તી થઈ જવાના નિર્ણયથી વિફરેલા છે. ખાટિંગ એક ખાસી જાતિની છોકરીને ચાહે છે. જો અહીંયા પાછા પ્રશ્નો આ છે, મેઘાલયની ખાસી જાતિની છોકરી ખાસી જાતિમાં એ આદિવાસી જાતિ જ છે, એની અંદર એક રિવાજ છે કે જે છોકરો પરણે એણે સાસરે આવવું પડે. આજે પણ છે આ રિવાજ. અને ત્યારે તો મેઘાલય, મણિપુર આ બધું એક જ હતું, જુદું તો હતું નહીં. અને એટલે ખાસી જાતિની એક છોકરીને ચાહે છે ને એની સાથે પરણવા માંગે છે. પણ નાજેક એનો પિતા ખાટિંગનો એ અનગા યુવતી સાથે લગ્ન કરવા દેવા માટે, ખ્રિસ્તી સાથે પણ નહીં, મિશનરી સાથે પણ નહીં. રિશાંગ વગેરે માને છે, ખાટિંગ, રિશાંગ વગેરે માને છે કે નગા લોકોને શિક્ષણની, દવાખાનાની, સારા રસ્તાની જરૂર છે. પણ નાજેક એ બધા સાથે સંમત નથી. એના માટે નગા અસ્મિતા, નગા ચેતના, નગાઓની સ્વાધીનતા એ વધારે મહત્ત્વના છે. રસ્તાની હોય તો ચાલશે, દવાખાનાની હોય તો ચાલશે. એ કહે છે કે નગા લોકો જ્યારે નગા હતા ત્યારે આજથી વધારે સુખી હતા. ખાવા પીવાનું કષ્ટ નહોતું, ગામની વસ્તુઓથી ચાલી જતું, રૂપિયા પૈસાની ઝંઝટ નહોતી. ખ્રિસ્તી ધર્મ અને અંગ્રેજી શિક્ષણે આપણા લોકોનો વિનાશ કર્યો છે. ગામના માણસો અલગ અલગ વહેંચાઈ ગયા છે. એટલે કોઈ મિશનરી થઈ ગયા, કોઈ આઝાદ ભારતમાં નહીં ભળનારા થઈ ગયા, કોઈ શુદ્ધ નગા ચેતનામાં માનનારા થઈ ગયા. ખાટિંગ કે રિશાંગના ગળે નાજેકની આ વાત ઉતરતી નથી. એમને શિક્ષણ લેવામાં કશું ખોટું લાગતું નથી. પણ નાજેક પોતાના વિચારોમાં સ્પષ્ટ છે. એ કહે છે, તમારે લોકોને સાહેબ થવાની જરૂર નથી. નગા બનો નગા. નગા થવા જેવું કોઈ સુખ નથી. પણ
સારા રસ્તા, સ્કૂલો, દવાખાના આપશે એવી આશાએ રિશાંગ, ખાટિંગ અને ફાનિટફાંગ અંગ્રેજોની ફૌજમાં જોડાયા હતા. પણ નાજેક કહે છે કશુંય નહીં આપે. અત્યારે આપણે જરૂર છે એટલે માત્ર આશ્વાસન આપશે. અત્યારે એ લોકોને આપણી જરૂર છે જાપાનીઓને ખસેડવા માટે, એટલે આશ્વાસન આપશે. અને ખરેખર આ વાતમાં નાજેક સાચો પડ્યો. નગા છોકરીઓ સાથે અભદ્ર વ્યવહાર કરનાર અંગ્રેજ સૈનિકોને કોઈ સજા વગર છોડી મૂકવામાં આવે ત્યારે રિશાંગને નાજેક સાચો હતો એ સમજાય. કોઈ કારણ, કોઈ વાંક વગર જાપાની અને અંગ્રેજ સૈન્ય વચ્ચે યુદ્ધનું મેદાન બનેલ આ પ્રદેશના વાસીઓ યુદ્ધથી થાક્યા હતા. શારેંગલા વિચારે છે, યુદ્ધ સ્ત્રીઓનો કેવો મોટો દુશ્મન છે. યુદ્ધ એટલે હત્યા, વિનાશ અને પાશવિકતા. ખાટિંગને લાગે છે કે ખેતી કરતા માણસો, ગીતો ગાતી સ્ત્રીઓ એ જ જીવનનું અસલ રૂપ છે. પણ આ યુદ્ધ ટળતા કેમ નથી? પૃથ્વીનું સૌંદર્ય ધરું રોપતા ખેડૂતોને જોઈ શારેંગલા વિચારે છે, આવી પૃથ્વીને ભૂલીને માણસો લડાઈ શા માટે કરતા હશે? રિશાંગ વિચારતો, એનું રૂપાળું ગામ બોમ્બની આગમાં નાશ પામ્યું હતું. કાળી મજૂરીએ ઉગાડેલ ધાન સૈનિકો ખળામાંથી જ ઉપાડી ગયા અને ગામની બેન દીકરીઓની કોઈ સલામતી રહેવા નહોતી દીધી આ યુદ્ધોએ. નાજેકને નવી પેઢીના રંગઢંગ નથી ગમતા. ભણીને ખ્રિસ્તી થઈ જવું, સાહેબ લોકોને સલામ કરવી, નગા ન હોય એવી કન્યા સાથે કે ખ્રિસ્તી થઈ ગયેલા સાથે પરણવું એ બધું એને મંજૂર નથી. ખાસી કન્યાને પરણે તો રિવાજ મુજબ ખાટિંગે એ કન્યાના ઘરે જવું પડે. નાજેક એટલે જ ખાટિંગને કે રિશાંગ ખુટિંગલાના લગ્નને મંજૂરી આપતો નથી. ખુટિંગલાના પિતા તરીકે ગાઠીકુઈ રિશાંગના પિતાને ચર્ચ માટેની જમીન આપી સંઘર્ષ ટાળવા ઈચ્છે છે, જ્યારે નાજેકને સંઘર્ષ સિવાય કશું મંજૂર નથી. એટલે જ એ ખાટિંગનો ત્યાગ કરી વિદેશલીને પોતા પછી મુખી થવા માટે નિમે છે. વિદેશલી નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે ભારતને સ્વતંત્ર કરવાની લડાઈ લડતો. ફાનિટફાંગ એને પૂછે છે, તમે શેનાથી લડવાના? ન બંદૂક છે ન હવાઈ જહાજ. વિદેશલીનો જવાબ ગાંધીની અહિંસક લડાઈનો પડઘો પાડે છે. એ કહે છે, લડાઈ તો લડે છે માણસ. જો જનતા અમારી સાથે હોય તો કશાની જરૂર નથી. જનતા જ રાજા છે. કોહિમાની કચેરી પર ત્રિરંગો ધ્વજ લહેરાતો જોઈ ફાનિટફાંગ એ ફોટો જોઈને પૂછે છે, આ કયો ધ્વજ છે? જવાબ છે, સ્વતંત્રતાનો ધ્વજ. આનો અર્થ એ થાય કે 1946 આસપાસ હજી અહીંના લોકોને આઝાદીની લડાઈ વિશે કશી ખબર નહોતી. રિશાંગ જેવા ભણેલ ગણેલ પણ કલકત્તા જ્યારે જાય ત્યારે સ્વતંત્રતા સંગ્રામ વિશે, ગાંધી વિશે બધું જાણે છે. કલકત્તાના મિત્રોની હત્યા પછી મનોમન રિશાંગ ગાંધીના રસ્તે ચાલવાનું નક્કી કરે છે. 14 ઓગસ્ટ 1945થી બોમ્બ વર્ષા બંધ થઈ. પણ ગામની હાલત જોઈ લોકોના હૈયા બેસી ગયા. એક પણ ઘર સાબુત નહોતું. ખેતરો બધા ખાડા કે ટેકરામાં પરિવર્તિત થઈ ગયા હતા. એમાં ચોપાસના ગામોમાં શીતળાના વાવરથી લોકો ટપોટપ મરી રહ્યા હતા. નાજેકને પણ શીતળા નીકળે છે, પણ ભૂવા, જાદુટોના, ભૂત પ્રેતમાં માનતી આ પ્રજા ધરાર દવા કે રસી લેવા તૈયાર નથી. ડૉક્ટર બ્રુક સાથે ફરતા રિશાંગ અને શારેંગલા રસી આપવા જાય ત્યારે લોકો ભાગી જાય છે. તમને આખા ભારતની બધી જ નવલકથાઓમાં આ દેખાશે. મહિલા આંચલમાં કોલેરાની રસી આપવા જાય તો લોકો ભાગી જાય છે. આશાપૂર્ણા દેવીની નવલકથામાં પ્લેગ માટેની કશું આપવા જાય તો પણ લોકો નાસી જાય છે. નાજેક ધરાર દવા લેવા તૈયાર નથી. ભુવાએ કુકડો કાપી કામિયો દેવની પૂજા કરી. મૃત્યુ પછીની વિધિઓ માટે ભેંસ કાપવી આ પ્રજા માટે સામાન્ય છે. જો આપણે આપણા જ દેશની વાત કરી રહ્યા છે એ યાદ રાખવા. ભારતના અન્ય વિસ્તારોમાં જેમ ગાય, ભેંસ, બકરા પાળવામાં આવે છે, એમ અહીં બધાના ઘેર ડુક્કર અને કૂકડા પળાય છે. ડુક્કર માટે દરેક ઘરની સ્ત્રી ખાણ તૈયાર કરતી તમે જોઈ શકો છો.
ગામમાં કોઈ પાસે ઘર નથી, ખાવા ધાન નથી, છતાં બધા પ્રાણીઓની જેમ આહાર, મૈથુન, નિદ્રામાં સમય પસાર કરે જાય છે. યુવાનોને આઝાદીની લડાઈ વિશે ન ખબર હોય તો વડીલોને ક્યાંથી હોય? રિશાંગના પિતા ઇયેંગ માંશ અને ખુટિંગલાના પિતા ગાંઠીખુઈ અધિકારી જે આવ્યો છે એની વાતથી નવાઈ પામે છે. અધિકારી કહે છે, આખાય ભારતમાં સ્વતંત્રતા માટેની લહેર ઉઠી છે. ઇયેંગ માશ જે રિશાંગનો પિતા છે પૂછે છે, બંદૂક લઈને? ના, બુદ્ધિથી, આત્માની શક્તિથી. લડાઈ વિના અંગ્રેજોને કેવી રીતે કાઢી શકાય? મગજથી. ગાંધીજી પાસે બહુ મોટું મગજ છે. ગાંધીજી કોણ? ભારતના નેતા. ગાંધીજી પાસે સેના છે? નારેના. ખાલી હાથે લડે છે. કોઈ ખાલી હાથે અંગ્રેજ સાથે લડી શકે એ વાત આ પ્રજાના ગળે ઉતરતી નથી, કારણ કે એમણે અંગ્રેજ સૈન્યનો ત્રાસ પણ વેઠ્યો છે. અધિકારી તો માત્ર એટલું ચેતવવા આવ્યા હતા ગામમાં કે સરકારે, એટલે કે હવે આઝાદ સરકારે વિદેશીને વિદ્રોહી જાહેર કર્યો છે. શક્ય હોય તો ફાનીટ ફાંગને સમજાવજો. ગાંઠીખુઈને તો પોતાની દીકરીના રિશાંગ સાથે લગ્ન થાય એટલો જ રસ છે, પણ ઇયેંગ માશ, રાશિંગનો પિતા, સ્પષ્ટ શબ્દોમાં ના કહી દે છે. રિશાંગને મળ્યા ત્યારે ગુસ્સે થઈને એના પિતા કહે છે, તમને લોકોને તમારા મનને આ મહાયુદ્ધે દૂષિત કરી દીધા છે. હકીકતે પિતા ખુટિંગલા બાબતે ટોણો મારતા હતા, પણ શારેંગલાને એ કટાક્ષ પોતા પર થયો હોય એવું લાગે છે, એટલે કહે છે, આ મહાયુદ્ધને શું અમે બોલાવ્યું હતું? હકીકતે આ મહાયુદ્ધને એમના પ્રદેશમાં કોણે બોલાવ્યું હતું? પૂર્વ તરફથી જાપાની આવ્યા, પશ્ચિમ દિશાએથી આવ્યા અંગ્રેજો. આ બે આંખલાની લડાઈમાં જેમ ઝાડનો ખો નીકળી જાય એમ આ લોકો બધા રાન રાન અને પાન પાન થઈ ગયા. રિશાંગ ખુટિંગલાને મળ્યા વગર ભણવા માટે કલકત્તા જતો રહ્યો, એટલે એ ખુટિંગલા શારેંગલાને દોષ દે છે. તે જ રિશાંગને પોતાની મોહજાળમાં ફસાયો છે. ખુટિંગલા પિતાને ફરિયાદ કરે છે ત્યારે જાણતી નહોતી કે એના પિતાની નિયતમાં ખોટ આવી ગઈ છે. એના પિતા પોતાની દીકરીની ઉંમરની શારેંગલાના રૂપ પાછળ ઘેલા થયા છે. એ ખુટિંગલા નહોતી જાણતી. ગાંઠીખુઈની વાહિયાત માંગણી સામે નહીં નમતી શારેંગલા રાતના કાળા અંધારે એની પોટલી લઈને નીકળી ગઈ અને ફાનીટ ફાંગ, જે વિદેશી સાથે ભળી ગયો છે, એના ખાલી પડેલા ઘરમાં જઈને સૂઈ ગઈ. બીજી સવારે લોકોએ એને ફાનીટ ફાંગની રખાત બનાવી દીધી. લોકો બધે જ સરખા હોય. અડધી રાતે આવી ચડેલા ફાનીટ ફાંગના પ્રેમને ખુટિંગલા ધુત્કારી ચૂકી હતી, એટલે શારેંગલાને ફાનીટ ફાંગ માટે સહાનુભૂતિ છે. પોતાની જેમ જ ફાનીટ ફાંગ પણ કદી કોઈનો સાચો પ્રેમ પામ્યો નથી, અને એ રાતે શારેંગલા સહજ રીતે અનાયાસ આત્મસમર્પણ કરે છે એની સાથે. જોકે પછીથી એને પસ્તાવો પણ થાય છે. રિશાંગ કલકત્તા નિવાસ દરમિયાન પહેલીવાર સ્વતંત્રતા માટેના આંદોલન, હડતાલ, સરઘસો જુએ છે. પણ અંગ્રેજો સામેના વિરોધને બદલે કલકત્તા જાણે આત્મહત્યા તરફ વળ્યું હોય એમ લોકો ધર્મના આધારે એકમેકને મારવા માંડ્યા, ત્યારે રિશાંગને લાગે છે કે 5-6 દાયકા પહેલાં એના પ્રદેશના લોકો આમ જ એકમેકને મારી નાખતા. એટલે કે એ આદિવાસી હતા, એમને કોઈ નિયમો નહોતા. એ 60-70 વર્ષ પછી કલકત્તાની અથવા તો આખા દેશની પ્રજા એ આદિમ વૃત્તિઓથી ઘેરાઈ વળી. રિશાંગને એ વાતની પણ નવાઈ લાગે છે કે અહીં રહેનારાઓને નગાઓ વિશે કશી જ ખબર નથી. આપણે પ્રશ્ન પૂછી શકીએ આ 1960માં લખાયેલી નવલકથા માટે કે આજે પણ ખબર છે ખરી? રિશાંગ કલકત્તાના મિત્રોને કહે છે કે નગા લોકો પણ ઘર સંસાર માંડીને રહે છે અને તમારા લોકોથી નગાઓ ઘણા સારા છે. જોકે દેવળની જમીન અંગેની લડાઈ, દેવળને પાડી દેનારાઓ સાથેની લડાઈમાં રિશાંગના પિતા ગંભીર રીતે ઘાયલ થવાને કારણે રિશાંગ કલકત્તા છોડી પાછો દોડી આવે છે. ખુટિંગલા સાથેના લગ્ન હવે એને અશક્ય લાગે છે, કારણ કે ચર્ચ પાડી દીધું,
અને એને લાગે છે કે એમાં પેલાનો ખુટિંગલાના પિતાનો હાથ હશે. રિશાંગ જ્યારે દોડીને ઉખરું લાવે છે ત્યારે પિતાની સારવાર કરતી શારેંગલા વિશે જાણે છે. શારેંગલા મૃત બાળકના જન્મ પછી સાવ સુકાઈ ગઈ છે, પણ એના પિતાની એ સારવાર કરે છે. કોઈને કશો ખુલાસો ન આપતી શારેંગલા રિશાંગ પાસે કબૂલ કરે છે કે હું ફાનીટ ફાંગને ચાહતી નહોતી, પણ એની દુર્દશા અને દુઃખ જોઈ મને એના પર દયા આવી હતી. ફાનીટ ફાંગ એ વિદેશ શૈલીની બંદૂક છે. ગાંઠીખુઈ પર થયેલા હુમલા વખતે રિશાંગ એને બચાવે છે, દવાખાને પહોંચાડે છે. દવાખાને લઈ જવામાં મદદ કરનારા રિશાંગના પિતાના મૃત્યુ માટે જવાબદાર હતા. રિશાંગે કેસ ન કર્યો એટલે એ બધા એના પ્રત્યે કૃતજ્ઞ હતા. વિધિનો ખેલ જુઓ કે જે ખાટલા પર રિશાંગના પિતાએ છેલ્લા શ્વાસ લીધા એ જ ખાટલા પર ખુટિંગલાના પિતા ગાંઠીખુઈને પણ સુવડાવ્યા. ખુટિંગલા સાથેની નિખાલસ વાતચીતથી શારેંગલાને સમજાય છે કે માણસ વચ્ચે ઊભી થયેલી દિવાલ જો તોડવામાં ન આવે તો એ બંને એકમેકને સાચી રીતે કદી ઓળખી શકતા નથી. ફાનીટ ફાંગ જીવનમાં બધું ગુમાવી વિદેશશૈલી સાથે જોડાયો હતો. બોમ્બમારામાં એનું ખેતર ખતમ થઈ ગયું. ખુટિંગલાએ નિર્દયતાપૂર્વક એના પ્રણયને તિરસ્કાર્યો. રિશાંગ સિવાય કોઈને હું પ્રેમ નથી કરતી એવું એણે કહ્યું. એટલે ફાનીટ ફાંગને જીવવામાં રસ ન રહ્યો. એને જરાક સહાનુભૂતિથી જોતી શારેંગલા પણ રિશાંગ પાછો આવ્યો પછી મોં ફેરવી બેઠી એટલે એ ભાગેડું વિદ્રોહી થઈ ગયો. આમ પણ ભયાનક શ્રમ પછી સામાન્ય જનસમૂહ જે ઉલ્લાસભેર ઉત્સવ ઉજવતો એવો કોઈ ઉલ્લાસ ફાનીટ ફાંગની જિંદગીમાં હતો જ નહીં. કોઈ આનંદ, ઉત્સવ, તહેવાર, પ્રેમ એની જિંદગીમાં કંઈ નહોતું. એટલે ફાનીટ ફાંગ મરવાને બદલે વિદેશશૈલી સાથે જોડાયો. જોકે એટલે જ એ જલ્દીથી પાછો પણ વળી શક્યો. ખાટિંગ સાથે આવેલા સૈનિકોને વિદેશશૈલી વિશે માહિતી આપી કેદ ભોગવતા ફાનીટ ફાંગને વિદેશશૈલીના માણસો પછીથી મારી નાખે છે. નાજિક અને વિદેશશૈલી નગાઓની ચેતના, અસ્મિતા, પરંપરા જાળવવાની વાત કરે છે. એના માટે મારપીટ, લૂંટફાટ કરે છે, પણ નગાઓને સાચો પ્રેમ જે કરતો જીવન માસ્તર એ વિદેશશૈલીની બહેનને પરણેલો. ખાટિંગે ઉખરુલમાં શરૂ કરેલી શાળામાં આચાર્ય તરીકે રહી જનાર જીવન માસ્તર નગાઓ માટેના પ્રેમને ખાતર ઘર, કુટુંબ બધું છોડીને કાયમી ધોરણે અહીં બેઠો છે. પણ આ જ નગાઓ જ્યારે પોતે ભારતવાસીઓથી અલગ ગણાવી પોતાને અલગ પ્રદેશ માંગતા થયા, સ્વાયત્ત રાજ્યની વાત કરતા થયા, ત્યારે જીવન માસ્તર એ વાતનો વિરોધ કરે છે. નગા પ્રદેશમાં વધતી જતી હિંસા, સંઘર્ષ, અશાંતિ વગેરેને અટકાવવા મથતા જીવન માસ્તર યુદ્ધ નહીં પણ શાંતિમાં માનતા. એમનો રસ્તો ગાંધીનો રસ્તો હતો. પત્નીના મૃત્યુ પછી 7-8 વર્ષના દીકરા કનશેંગને શારેંગલા જ સંભાળતી. રિશાંગ અને જીવન માસ્તરને વિદેશશૈલી ઉપાડી જાય છે ત્યારે પણ 1 મહિનો રિશાંગની મા અને જીવનના દીકરાને શારેંગલા જ સંભાળે છે. ખાટિંગના પ્રયત્નોથી અને ફાનીટ ફાંગની મદદથી છૂટતા રિશાંગ અને જીવન માસ્તર એક વાતે સંમત છે કે નગા ચેતનાને જગાડવાનો વિદેશશૈલીનો હેતુ ઉમદા છે, પણ એનો રસ્તો ખોટો છે. લગ્ન પછી ખુટિંગલા સાથે મસ્ત રિશાંગને ગામના લોકો જગાડે છે. એમને ન તો અંગ્રેજ સરકારે વળતર આપ્યું, ન આપણી સરકાર. વિદેશશૈલીના માણસો બંદૂકની અણીએ અનાજ, સુવર, મરઘા અને માણસો સુદ્ધાને લઈ જાય છે, કારણ કે એમની પાસે લડવા માટે માણસો નથી. ગામના લોકો પણ આમ ભૂખે મરવા એના કરતાં વિદ્રોહી થઈ જવું સારું એવું કહેવા લાગ્યા છે. આવા સમયે જીવન માસ્તર ગાંધી હત્યાના સમાચાર લાવે છે. રિશાંગ આ ક્ષણે સરકાર સામે ગાંધી ચીંધ્યા માર્ગે સંઘર્ષ કરવા નક્કી કરે છે. જરૂર શાંતિની છે, પણ અશાંતિ પ્રસરતી જાય છે. આમાં યોગ્ય સમયે પ્રજાને મદદ ન કરનારી સરકાર પણ એટલી જ જવાબદાર. સૈનિકો હથિયારો પાછળ પૈસા વેડફ્યા, એના બદલે એ જ પૈસા પ્રજાને વળતર પેટે આપ્યા હોત તો આટલા વર્ષો પછી પણ આજે આપણે
એ જ કરીએ છીએ એ આપણને સળગતું મણિપુર કહી રહ્યું છે. સાવ પાસેના ગામોમાં અલગ અલગ જાતિના નગા રહે છે. દાખલા તરીકે ટાંખુલ નગા, માઓ નગા, અંગામી નગા વગેરે. દરેકના રીત રિવાજ માન્યતાઓ અલગ છે. એમાં પાછા ઈસાઈ નગા, શુદ્ધ નગા, ભારતમાં ભળવા માંગતા નગા, સ્વતંત્ર નાગાલેન્ડ માંગતા નગા, અંદરો અંદર લડવા માટે ઘણા બધા કારણો મળી રહે છે. વિદેશીના માણસોની ગોળીથી રિશાંગ ઘાયલ થાય છે અને નગાઓને અપાર ચાહનારા જીવન માસ્તરનું મૃત્યુ થાય છે. રિશાંગ પથારીમાં પડ્યો ગંભીરપણે વિચારે છે કે હિંસક નગાઓને માણસ બનાવવા શું કરવું. લશ્કર એક ખરો ઉપાય નહોતો. હથિયાર હોય જ નહીં તો અસ્ત્ર શસ્ત્રના ગુલામ બનવાને કારણે જ નગા લોકો માણસ બની શકતા નથી. ઉન્નતિ માટે પ્રેમ માટે શાંતિ જરૂરી છે એ દરેકને સમજાવવું જ પડે. રિશાંગ મનોમન નક્કી કરે છે કે સાજો થયા પછી એ શાંતિ માટેનું અભિયાન શરૂ કરશે અને પોતાના આવનારા બાળકનું નામ એ ઈયારુ ઇંગમ એટલે કે પ્રજાનું રાજ્ય એવું રાખશે. આવી નવલકથાઓ આપણને સમજાવે છે કે આપણા આ સરહદી વિસ્તારની પ્રજાના પ્રશ્નો કેટલા અલગ અને કેટલા વિકટ છે. આ વિસ્તારની પ્રજા બાકીના ભારત સાથે જોડાય જ નથી. એમને સ્વતંત્રતા સંગ્રામ, દેશના નેતાઓ વિશે કાંઈ જ ખબર નથી. એવો અંદરો અંદર પણ કેટલા બધા વહેંચાયેલા છે. જાપાનીઝે વાળેલા સત્યાનાશનું વળતર અંગ્રેજો આપશે એની રાહ જોતી પ્રજાને ખબર પડે છે કે અંગ્રેજો પણ ગયા. દેશી સરકાર પણ પ્રજાને કોઈ પ્રકારનું વળતર નથી આપતી. ત્યારે લાચાર પ્રજા વિદેશલી જેવા વિદ્રોહી તરફ વળે છે. વિદેશલી કે ફાનિટ ફાંગને આજની ભાષામાં આતંકવાદી કે નક્સલી કહેવાય. પણ સર્વ દિશામાંથી પ્રાપ્ત થયેલી નિરાશા કે હતાશાએ એમને આ રસ્તે વાળ્યા એ કોણ સમજશે. રિશાંગને સામાન્ય પ્રજાની લાચારી સમજાય છે અને વિદેશલીની નગા ચેતના જગાડવાની વાત પણ સમજાય છે. અને એટલે જ એ વિદેશલીના સાથીઓ એનવી, ફાનિટ ફાંગ કે વિદેશલી કોઈ પર અકળાતો નથી. અહીં સુભાષચંદ્ર બોઝ, જાપાનીનું આવવું, કલકત્તાના તોફાનો, નોઆખલીમાં ફરતા ગાંધી, આઝાદી અને ગાંધી હત્યા જેવી ઇતિહાસની ઘટનાઓ કે વ્યક્તિઓના ઉલ્લેખો છે, પણ કૃતિ કશે છાપાળવી નથી બની. લેખકે લગભગ તમામ પાત્રોને એવી માનવીય ઊંચાઈ બક્ષી છે કે ઈર્ષાળુ ખુટિંગલા કે એના નીચ પિતા ગાંઠીખુઈ પણ પછીની ક્ષણે પશ્ચાતાપ કરી વાચકની સહાનુભૂતિ મેળવી લે છે. કૂતરો આબેઈ આરંભથી અંત સુધી અહીં હાજર છે, એક પાત્ર લાગે તેવું. રિશાંગનું પાત્ર લેખકને જે કહેવું છે તે આપણા સુધી પહોંચાડે છે. નગા ચેતના કે સ્વાયત્ત નગા પ્રદેશ માટે લડવાને બદલે ભારત સરકાર પાસે હકનું બધું માંગો, પણ ગાંધીના રસ્તે માંગો, વિદેશલીના રસ્તે નહીં. ફાટિંગ પિતા સામે થઈ ધરાર નગા ન હોય એવી છોકરીને પરણ્યો, પણ એ પોતાના પ્રદેશની મિત્રોની માયા છોડી શક્યો નથી. એટલે જ એ લશ્કર સાથે રિશાંગને છોડાવવા આવ્યો. વ્યક્તિગત હતાશાના કારણે ફાનિટ ફાંગ ભલે વિદેશલી સાથે ગયો, પણ રિશાંગ અને જીવન માસ્તરને છોડાવવામાં ફાનિટ ફાંગ મદદ કરે છે. એની સામે રિશાંગનો મિત્ર હતો છતાં એનવી વિદેશલીને વફાદાર રહ્યો. ફાનિટ ફાંગ સ્પષ્ટ શબ્દોમાં કહી શકે છે, જે જીવન માસ્તરની હત્યા કરાવી શકે એ નગા છે જ નહીં. એને પ્રતીતિ થઈ ગઈ છે કે રિશાંગના રસ્તે જવામાં જ નગા લોકોનું ભવિષ્ય ઉજળું છે, વિદેશલીના રસ્તે નહીં. આ પાત્રો વચ્ચેનો સંઘર્ષ મૂળભૂત રીતે એમની અલગ પડી જતી વિચારધારાને કારણે પેદા થયો છે. કોઈ એક સમયે એકમેકના મિત્રો હતા, પણ હવે દુશ્મનો છે. વિદેશલી તો એટલી હદે શેતાન ક્રૂર થઈ ચૂક્યો છે કે પોતાની બહેનના પતિને મરાવવામાં પણ એને કંઈ ખોટું નથી લાગતું. શાંતિ માટે પ્રયાસ કરનારા રિશાંગ જેવા દરેકને એ દુશ્મન માની બેઠો છે. અહીં પાત્રો વચ્ચે બૌદ્ધિક ચર્ચાઓ, દલીલો ભાગ્યે જ દેખાશે,
છતાં એમની વચ્ચેના તણાવને, અંતરને વાચક પામી જાય છે. ક્યારેક જ ફાનીટ ફાંગ જેવા શારેંગલાને પૂછી બેસે, જીવન કેવું હોય તું કહી શકે? શારેંગલા કહે છે, જીવન સ્વેટર ગૂંથવા જેવું મુશ્કેલ કામ છે. એકવાર જો ગૂંચ પડી તો પછી થઈ રહ્યું. પણ ફાનીટ ફાંગ કહે છે, જીવન એક સ્વચ્છંદ ઝરણા જેવું છે. એ પાછળ જોયા વિના આગળ વહે જ જાય છે. અહીં અદ્ભુત પ્રકૃતિ વર્ણનો છે, પણ બૌદ્ધિક કહી શકાય એવા વાદ વિવાદ ભાગ્યે જ છે. રિશાંગ ડૉક્ટર બ્રુકનો સાથી છે, પણ એમની ચર્ચ બનાવવાની વાત સાથે એ સંમત નથી. એણે પિતાનું મૃત્યુ જોયું છે. ચર્ચ જો ગામની શાંતિ હણી લેવાનું હોય તો એવા ચર્ચની જરૂર નથી. એ બાબતે રિશાંગ સ્પષ્ટ છે. આરંભથી અંત સુધી ફાનીટ ફાંગનું વર્તન બિલકુલ બાળક જેવું છે. ખુટિંગલા એને પ્રેમ નથી કરતી, નથી કરવાની, એ એના મોઢે સાંભળ્યા પછી પણ એ એના મનમાંથી ખુટિંગલાને કાઢી શક્યો નથી. શારેંગલા રિશાંગને જ ચાહે છે, પણ પોતે પતિતા છે એમ સમજી એ પ્રેમને પોતાના મનમાં જ રાખે છે. આખી નવલકથામાં યુદ્ધ, હિંસા, લૂંટફાટ, હત્યાની સમાંતરે પ્રણયની કથા સતત વહેતી રહી છે. ભોળાભાઈએ આ અનુવાદ કર્યો એટલે આપણે વાંચી શક્યા એ સાચું, પણ અહીં ઘણી ઉતાવળે અનુવાદ થયો હોય અને યોગ્ય ગુજરાતી પર્યાયો શોધ્યા ન હોય એવું એક કરતાં વધારે જગ્યાએ બન્યું છે. તો આ નવલકથા આપણને આપણા પૂર્વોત્તરમાં કયા પ્રશ્નો છે, શા માટે આ જાતિઓ એકબીજા સાથે લડે છે એ જરાક સમજાવે.